તો નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે। તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડિયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो गुजरातवासीओना वाहन चालको खास सावचेत रहेजो। हर्ष संघवीए कड़क सूचना आपी छे त्यारे गुजरातनी अंदर रहीने मित्रों जो तमे रस्ताओ पर गाड़ीओ चलावो छो, वाहनों चलावो छो तो सावचेत रहेवुं पड़शे। गुजरातना गृहमंत्री हर्ष संघवीए मोटी कड़क चेतवणी आपी छे। खास करीने मित्रों जणावीए शुं कह्युं छे तेमणे वाहन चालकोने लईने तेमना विषे बात करीए तो हर्ष संघवी मित्रों अलग ज अंदाजमां नजरे पड्या हता। कार्यक्रम दरमियान मित्रों तेमणे ट्राफिक नियमों अने खास करीने हेल्मेट मुद्दे गंभीर परंतु मानवीय अभिगम जाहेर कर्यो हतो। हर्ष संघवीए मित्रों थोड़ा दिवस पहला जणाव्युं हतुं के खास करीने हेल्मेट जे छे ते दरेक लोकोए फरजियात पहेरवुं पड़शे अने आजे मित्रों फरी एकवार हर्ष संघवीए पोलीसोने सूचना आपी छे, वाहन चालकोने पण सूचना आपी छे। हर्ष संघवीए मित्रों स्पष्ट शब्दोमां जणाव्युं छे के पोलीसनो हेतु जे छे ते जनताना सारा काम माटे छे। पोलीस जनताना खिस्सा खाली करवा माटे नथी परंतु जनता माटे ज छे तेवुं मित्रों हर्ष संघवीए जणाव्युं। परंतु लोकोना जीव बचावવાનો मित्रों पोलीसनो जे छे ते उद्देश्य छे। हर्ष संघवीए सूचन कर्युं के हेल्मेट जेमणे ना પહેર્યું હોય તેમને હવે દંડ ફટકારવાનું બંધ કરો। એટલે કે મિત્રો પોલીસને મિત્રો હર્ષ સંઘવીએ સૂચના આપી કે જેટલા પણ લોકો હેલ્મેટ પહેર્યા વગર ગાડી ચલાવે છે તેમને હવે દંડ ફટકારવાના બદલે ફૂલ આપીને સમજાવવું પડશે, કારણ કે લોકો દંડથી પણ સુધરતા નથી। તો હવે મિત્રો જે છે તે દંડ ફટકારવાને બદલે હેલ્મેટ ના પહેર્યું હોય તો ફૂલ આપીને સમજાવવું, જેથી લોકો સ્વેચ્છાએ સલામતીના નિયમો અપનાવે। સાથે જ હર્ષ સંઘવીએ મિત્રો જે છે તે ખાસ કરીને એવું પણ કહ્યું કે અકસ્માતની અંદર જ્યારે અકસ્માતો થાય છે ત્યારે 90% લોકોના જીવ જોખમમાં મુકાય છે હેલ્મેટને કારણે, જેથી દરેક લોકોએ ફરજિયાત હેલ્મેટ પહેરવું જોઈએ। દંડથી બચવા માટે નહીં પરંતુ પોતાની સુરક્ષા માટે પહેરવું તેવું મિત્રો જણાવવામાં આવ્યું। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે તમામ કામો જે છે તે ઘરે બેઠા ફોનથી તમારા થઈ જશે। સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે તેની વચ્ચે આવકના દાખલા, જાતિના પ્રમાણપત્ર જેવા જેટલા પણ મિત્રો જે આ સરકારી કામો હોય છે તમે કરાવવા માટે જાઓ છો સાયબર કાફે સરકારી કચેરીઓમાં, તે તમારા કામ હવે ઘરે બેઠા મોબાઈલ ઉપર જ થઈ જશે તેવું કેટલાક સમાચારો અનુસાર સામે આવ્યું છે। તેની વચ્ચે શું ખરેખર સમાચાર સામે આવ્યા છે તેના વિશે વાત કરીએ તો રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને ડાયરેક્ટર ઓફ આઈસીટી અને ગવર્નર દ્વારા મિત્રો જે છે તે જાહેરાત કરવામાં આવી હતી કે નાગરિકોને તેના મોબાઈલ નંબર ઉપર જ હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર જેવી વિવિધ સુવિધાઓનો લાભ મળી જશે, જેથી આ પ્રકારના સરકારી કામો માટે જે છે તે લોકોએ હવે સરકારી કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે। પહેલેથી સરકારી કચેરીઓમાં અધિકારીઓ કામ કરવાના મૂડમાં હોતા નથી, લોકોના કામ ઠેલવતા હોય છે, તો હવે એ બધી ઝંઝટમાંથી તમને રાહત મળી શકે અને આ બધા કામ તમારા ઓનલાઈન હવે વોટ્સઅપના માધ્યમથી થઈ શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 9000 રૂપિયાનો હપ્તો। સૌથી મોટા સમાચાર જાહેર કરવામાં આવ્યા છે ત્યારે દેશભરના કરોડો ખેડૂતોની નજર દર વર્ષે સંસદમાં રજૂ થતા સામાન્ય બજેટ ઉપર હોય છે। ગુજરાતના જે ખેડૂતો છે દર વર્ષે મિત્રો બજેટ જ્યારે જાહેર થવાનું હોય છે ત્યારે બે આશા રાખે છે। પહેલી આશા તો એ છે કે જે ખેડૂતોને 2000 રૂપિયાના પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તા આપવામાં આવે છે તેની અંદર વધારો કરે સરકાર બજેટમાં, અને બીજી ખેડૂતોની આશા હોય છે કે જે સરકાર જે છે તે બજેટની અંદર ખેડૂતોના લોન માફીનો ઉલ્લેખ કરે અને લોન માફી વિશે ચર્ચા કરે અને બજેટ પણ ફાળવે। ત્યારે આ વખતે મિત્રો હવે બજેટને 1 મહિનાની જ રાહ રહી છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે ખેડૂતોની આશા ફરી એકવાર જાગી છે। રિપોર્ટ પ્રમાણે કેન્દ્રીય બજેટ ખેડૂતોના ચહેરા ઉપર ખુશી લાવી શકે। ચર્ચાનું બજાર અત્યારે ગરમ છે। સરકાર પોતાના સૌથી મહત્વાકાંક્ષી યોજનાઓમાંની એક યોજના એટલે કે કિસાન યોજના, જેમાં ખેડૂતોને 2000 રૂપિયાના હપ્તા મળે છે વર્ષમાં 3, આ રકમમાં વધારો કરવા ઉપર વિચાર કરી રહી છે સરકાર તેવું મીડિયા ઉપર સામે આવ્યું છે। ત્યારે મીડિયા રિપોર્ટ અનુસાર જો બધું મિત્રો બરાબર રહેશે અને બજેટમાં યોગ્યતા બનશે તો સરકાર હવે ખેડૂતોને 2000ની બદલે 3000ના હપ્તાઓ જે છે તે કરી આપે બજેટની અંદર, જેથી વર્ષના ટોટલ 3 હપ્તા ખેડૂતોને ટોટલ 9000 રૂપિયાના હપ્તા મળી શકે બજેટ પછી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભારત ઉપર આતંકી હુમલાનું મોટું જોખમ તોળાઈ રહ્યું છે। ત્યારે બોર્ડરેથી મોટા સમાચાર આવી રહ્યા છે। જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર આતંકી ઘૂસપેઠીઓ જે છે તે જોવા મળી છે। ત્યારે અહેવાલો અને ઇન્ટેલિજન્સની જે માહિતીઓ આવી રહી છે તે અનુસાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર આઈએસઆઈના આતંકીઓ જે છે તે નવા વર્ષે કંઈક મોટું કરવા માંગે છે। મિત્રો 31 આવી રહી છે, નવું વર્ષ 2026 આવે પહેલા ભારત ઉપર આતંકી હુમલાનો પ્લાન બનાવી રહ્યા છે। તેમને મિત્રો પકડી પાડવામાં આવ્યા હતા અને તેના વિરુદ્ધ
મિત્રો તમને જણાવી દીધું, અત્યારે ઘણા બધા ભારતમાંથી જે છે તે પાકિસ્તાનીઓના એજન્ટો જોવા મળ્યા છે. તેમને પોલીસ અને જે ઇન્ટેલિજન્સ છે તેમણે તો પકડ્યા જ હતા, પરંતુ જમ્મુ કાશ્મીરથી એક માહિતી સામે આવી રહી છે. કાશ્મીરની અંદર મિત્રો નાતાલ અને જ્યાં 31નો તહેવાર છે, નવા વર્ષના તહેવારોમાં ખલેલ પહોંચાડવા માટે આતંકી સંગઠનો સક્રિય થયા છે. અને આતંકી સંગઠનો મિત્રો પાકિસ્તાનના ISI દ્વારા આતંકીઓને 25 ડિસેમ્બરે મિત્રો ઘૂસણખોરી કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ગુપ્તચર એજન્સીઓએ જણાવ્યું હતું, ખાસ કરીને જમ્મુ કાશ્મીરના જે વિસ્તારો છે જેમ કે સાંબા વિસ્તાર અને ઉધમપુર વિસ્તાર, આ વિસ્તારોમાં આતંકીઓ સુરક્ષા પ્રતિષ્ઠાનો અથવા ભીડભાડવાળી જગ્યાઓને નિશાન બનાવી શકે તેવું પણ મિત્રો સૂત્રો અનુસાર અને અહેવાલો અનુસાર માહિતી આવી હતી. તો મિત્રો ફરી એકવાર પાકિસ્તાન, જ્યારથી મિત્રો દિલ્હીની અંદર બ્લાસ્ટ ગયા મહિને થયો હતો આતંકીઓ દ્વારા, ત્યાર પછી મિત્રો ભારતે ચેતવણી આપીને સુરક્ષા પણ હવે કડક કરી છે અને બોર્ડરોએ મિત્રો જે છે તે સુરક્ષા પણ વધારી દીધી છે, જેથી આ પ્રકારના કોઈ પણ આતંકી હુમલા જે છે તે રોકી શકે. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. માત્ર 436 રૂપિયા ભરીને મેળવો 2 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ. ત્યારે મિત્રો સરકાર એક યોજના ચલાવે છે, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના. આ યોજનાની અંદર મિત્રો દર વર્ષે તમારે માત્ર 400 રૂપિયા જ ભરવાના હોય છે એકવાર, અને આના બદલામાં તમને 2 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ જે છે તે મળવા પાત્ર થાય છે. એને લઈને જે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને આ યોજનામાં 18 થી 50 વર્ષની વયના તમામ વ્યક્તિઓ જે છે તે લાભ લઈ શકે. આ સરકારની જે યોજના છે તેમાં તમારે માત્ર વર્ષે 400 રૂપિયા ભરવાના છે. ત્યાર પછી તમને 2 લાખ રૂપિયા સુધીનું વીમો કવચ મળશે. તમારી સાથે કોઈ પણ પ્રકારનો અકસ્માત સર્જાઈ જાય તો વીમો મિત્રો તમને 2 લાખ રૂપિયા સુધીનો મળવા પાત્ર થશે માત્ર 400 રૂપિયાની અંદર. જો તમારે પણ આ યોજનાનો લાભ લેવો હોય તો કોઈ પણ સરકારી બેંકોમાં જઈને તમે જીવન જ્યોતિ વીમા યોજના વિશે લાભ લઈને ફોર્મ ભરી શકો. તો ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. સરકાર આપશે 4 લાખ રૂપિયા સુધીની સબસિડી ખાસ એવા લોકો કે જે પોતાનો ધંધો કરવા માંગે છે તેના માટે નવી યોજના આવી ગઈ છે. આજના સમયમાં ગુજરાતના પશુપાલકો અને ખેડૂતો માટે જીવન સરળ નથી. વરસાદની અનિશ્ચિતતા, કુદરતી આપત્તિઓ, પશુઓની સંભાળ અને તેમના માટે યોગ્ય વ્યવસ્થા બનાવવા માટે મોટી રકમની જરૂર પડે છે. આ માટે સરકાર હવે અત્યારે જે છે તે ખાસ કરીને કૃષિ રાહત પેકેજો પણ જાહેર કરે છે. તેની વચ્ચે સરકાર હવે નવી યોજના લઈને આવી છે. ગાય ભેંસ માટે મજબૂત તબેલા બનાવીએ તો દૂધ ઉત્પાદન વધે, પરંતુ પૈસા ક્યાંથી લાવીએ તબેલો બનાવવા માટે? તો હવે ચિંતા છોડી દેજો ખેડૂતો અને પશુપાલકો કે જે પોતાના બળ ઉપર પોતાનો નવો ધંધો શરૂ કરવા માંગે છે. તો મિત્રો તબેલો બનાવવા માટે સરકાર પૈસા આપશે. તબેલા યોજના ગુજરાત અંતર્ગત હવે એવા યોજનો કે જે પોતાનો તબેલો બનાવીને મિત્રો પોતાનું પોતે દૂધ વેચવા માંગે છે, પોતાનો ધંધો બનાવવા માંગે છે, તેમને સરકાર હવે 4 લાખ રૂપિયા સુધીની સહાય તબેલા યોજના અંતર્ગત આપશે. વાત કરીએ તો અંબાલાલ પટેલે એક સાથે 3 મોટી આગાહી જાહેર કરી છે, જે જોતા એવું લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં ગુજરાત રાજ્યના વાતાવરણમાં પલટાઓ જોવા મળી શકે. તેને લઈને અંબાલાલ પટેલે મિત્રો આગાહીમાં જણાવ્યું છે કે કચ્છના વિસ્તારોમાં પવનની સામાન્ય ગતિ અત્યારે 10 થી 15 કિલોમીટરને પાર થઈ રહી છે, જેથી મિત્રો ગુજરાત રાજ્યમાં અત્યારે પવનને કારણે ઠંડીની અંદર નોંધપાત્ર વધારો થયો છે. અને હવે આવનારા દિવસમાં 28 થી 29 તારીખ પછીના જે દિવસો છે તે મિત્રો ભારે રહેશે ઠંડીની દ્રષ્ટિએ, કારણ કે લગાતાર પવનની દશાઓ વધવાની છે, પવનની ગતિઓ વધવાની છે, જેને કારણે ભારે પવન ફૂંકાવાને કારણે અતિ ભારે કાતિલાના ઠંડી ગુજરાતમાં શરૂ થશે. અને આ પવનોને કારણે ખેતી પર પણ અસર જોવા મળી શકે. જે નાજુક છોડ છે, ખાસ કરીને બાગાયતી ખેતી છે, તેની અંદર મિત્રો વધારે પવન ફૂંકાવાને કારણે પાકને નુકસાન પણ થઈ શકે. બીજા નંબરે બીજી આગાહી અંબાલાલ પટેલે કરી છે ડમરી ઉડવાને રહીને. તો મિત્રો પવનો ફૂંકાવાની જે આગાહી છે તેને કારણે ગુજરાત રાજ્યમાં જે છે તે આવનારા દિવસોની અંદર ડમરી ઉડી શકે અને ખાસ મિત્રો આંધી વંટોળ જેવો માહોલ જોવા મળી શકે. અને ત્રીજી મિત્રો આગાહી અંબાલાલ પટેલે સૌથી મોટી કરી છે વરસાદને લઈને. તેમણે જણાવ્યું છે કે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં એક નબળો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે, જે સિસ્ટમની અસરને કારણે 7મી જાન્યુઆરી વચ્ચે એકાદો મિત્રો વાતાવરણમાં પલટો જોવા મળી શકે. અને આખા જાન્યુઆરી મહિના દરમિયાન ખાસ ગુજરાત રાજ્યના વાતાવરણમાં પલટો લગાતાર થતો જોવા મળી શકે અને અમુક ભાગોમાં વરસાદ થવાની પણ શક્યતાઓ જે છે તે દેખાઈ રહી છે. ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. મહિલાઓને મળશે મફત સિલાઈ મશીન. સિલાઈ મશીન લેવા માટે સરકાર 12,000 રૂપિયા સુધીની સહાય પણ આપી શકે. ત્યારે ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત કન્યાઓને મફતમાં જે સિલાઈ મશીન આપવામાં આવે છે, જેના માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે, જેમાં જરૂરી ડોક્યુમેન્ટો તમારે અપલોડ કરવાના રહેશે, જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક ખાતાની પાસબુક, જન્મ તારીખનો દાખલો, રેશન કાર્ડ. આ બધા ડોક્યુમેન્ટ જે છે મિત્રો તમારે અપલોડ કરવાના રહેશે ઓનલાઈન અરજી કરતી વખતે. અને જ્યારે મિત્રો તમે અરજી કરશો ત્યાર પછી 10 થી 25 દિવસમાં તમારી અરજી પાસ
પાસ થઈ શકે, એપ્રુવલ થઈ શકે. તો જો મિત્રો તમારી અરજી પાસ થાય છે તો તમને મિત્રો તમે આપેલા ખાતા નંબર ઉપર, બેંક ખાતા નંબર ઉપર પૈસા જમા થઈ જશે. એ પૈસાનું તમે સિલાઈ મશીન લઈ શકો. તો સરકાર મફત સિલાઈ મશીન આપી રહી છે મહિલાઓને, કે જેથી મિત્રો મહિલાઓ પણ પોતાના સિલાઈ મશીનના માધ્યમથી જે છે તે પોતાની આવક કમાઈ શકે અને ગુજરાન પણ ચલાવી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે. સૌથી મોટી જાહેરાત. તો ખેડૂતોની લોન માફી મિત્રો સમગ્ર દેશમાં અત્યારે સૌથી વધારે ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે આવામાં મિત્રો તેલંગાણાની સરકારે જે છે તે 2 લાખ રૂપિયા સુધીની ખેડૂતોની લોન માફ કરવાનો ફેસલો લીધો. ત્યાર પછી દેશના બધા જ રાજ્યના ખેડૂતો માંગણી ઉઠાવી રહ્યા છે કે જો બીજા રાજ્યોની અંદર સરકાર ખેડૂતોની લોન માફ કરતી હોય તો ગુજરાતમાં પણ અને અન્ય રાજ્યોમાં પણ કરવામાં આવે. જેમ કે મિત્રો આ પહેલા ઝારખંડમાં પણ સરકારે 2 લાખની લોન માફ કરી હતી. તો ઝારખંડ અને તેલંગાણા મિત્રો ભારતના જ રાજ્યો છે. જેમ ગુજરાત, મહારાષ્ટ્ર રાજ્ય છે, તેમજ તેલંગાણા, ઝારખંડ પણ ભારતના જ રાજ્યો છે. તો ત્યાં મિત્રો જો 2 લાખ રૂપિયાની ખેડૂતોની લોન માફ કરવામાં આવતી હોય સરકાર તરફથી, તો ગુજરાતમાં શા માટે નહીં તેવું ગુજરાતના ખેડૂતોનું કહેવું છે. ગુજરાતમાં પણ જો 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવે તો 90% જેટલા ખેડૂતો જે છે તે લોનમાંથી મિત્રો બહાર નીકળી જાય છે એમ છે. તો મિત્રો તમારું શું કહેવું છે આ મામલે? ખેડૂતોની 2 લાખની લોન માફ કરવી જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો મુખ્યમંત્રી ગુસ્સે કામ થતા નથી, જેને લઈને ટકોર મારવામાં આવી. ત્યારે મિત્રો આજના ગુજરાત સમાચાર વિશે સૌથી પહેલા વાત કરીએ તો સામાન્ય રીતે શાંતિ સ્વભાવવાળા અને મૃદુ સ્વભાવવાળા જાણીતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહેલીવાર મિત્રો ગુસ્સામાં આવ્યા છે અને ખાસ ગુજરાત રાજ્યના જે કામો અટકેલા પડ્યા છે તેને લઈને અત્યારે મિત્રો જે છે તે ખખડાવવામાં આવ્યા છે. અધિકારી ઉપર મિત્રો ગુસ્સે થયા છે મુખ્યમંત્રી. ત્યારે રાજ્યભરમાંથી મિત્રો આવેલા જે રસ્તાઓને લગતા કેસો છે તે સાંભળ્યા બાદ મુખ્યમંત્રી જવાબદાર અધિકારીઓને કડક શબ્દો ફટકાર્યા. ગુજરાત રાજ્યમાં મિત્રો જાણે કામની કોઈને ચિંતા પડી જ નથી. અધિકારીઓ માત્ર પોતાના ખિસ્સા ભરવા આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. તેની વચ્ચે ગાંધીનગરથી યોજાયેલા જે રાજ્ય સ્તરીય સ્વાગત કાર્યક્રમમાં હાજરી આપી હતી મુખ્યમંત્રીએ. ત્યાં મિત્રો તૂટેલા રસ્તાઓ, ખાડાઓ, રીસર્ફેસિંગ વિલંબ તેમજ કોન્ટ્રાક્ટરોની જે બેદરકારી છે આ અંગે મિત્રો ગંભીર ફરિયાદો કરવામાં આવી હતી. ઘણી બધી રજૂઆતો ચોમાસું પૂરું થયા બાદ પણ મિત્રો રસ્તાઓની જે હાલત સુધરી નથી તેવી વ્યથા વ્યક્ત કરવામાં આવી. અને મિત્રો તમને જણાવી દઈએ તો ચોમાસામાં રસ્તાઓ તૂટી જતા હોય છે, ત્યાર પછી તેને રિપેર કરવામાં આવે છે. ચોમાસું જતું રહ્યું તેને અંદાજિત હવે 2.5 મહિના પૂર્ણ થઈ ગયા છે, છતાં પણ રસ્તાની આ હાલત છે. ત્યારે મુખ્યમંત્રીએ મિત્રો તેમને જેટલી પણ મિત્રો દલીલો ચાલતી હતી તેમને અધવચ્ચે અટકાવ્યા અને સીધા મિત્રો સવાલો કર્યા કે ચોમાસું ગયા પછી આટલો સમય થઈ ગયો છતાં પણ કેમ રસ્તા સુધર્યા નથી? હવે બહાના નહીં ચાલે, પરિણામ જોઈશે તેવું પણ કહેવામાં આવ્યું. સાથે જ પ્રજાને રોજિંદા જીવનમાં જેટલી પણ તકલીફો પડે છે તે સરકાર માટે સ્વીકાર્ય નથી. કામ જે છે તે ફાઇલોમાં પૂરું નથી કરવાનું, પરંતુ જમીન પર કામ દેખાવું જોઈએ. એટલે કે મિત્રો ફાઇલો ઉપર કામ પૂરું થઈ ગયું છે તેવું લખી દેવામાં આવે છે અધિકારીઓ તરફથી, પરંતુ રસ્તા મિત્રો એમના એમ છે, કોઈ પણ પ્રકારના રસ્તા સુધાર્યા નથી. અધિકારીઓ પોતાના ખિસ્સા ભરવામાં મિત્રો અત્યારે વ્યસ્ત છે તેવો માહોલ જોવા મળી રહ્યો છે. આમ નાગરિકો પણ ફરિયાદ કરી રહ્યા છે, જેથી હવે મુખ્યમંત્રી કડક શબ્દોમાં હવે ઝાટક્યા અને અધિકારીઓએ હવે મિત્રો કામો જે છે તે ફરજિયાત પાર પાડવા પડશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો હવે છેતરાશો નહીં, સાવધાન થઈ જજો. 500 રૂપિયાની નોટને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારે 2 મોટા સમાચાર છે. એક તો સૌથી પહેલા મિત્રો તમને જણાવી દીધું, બેંકમાં જો તમે એટીએમમાં પૈસા કાઢવા જાઓ છો અને વધારે રકમ કાઢો છો તો મોટા ભાગે મિત્રો 500 રૂપિયાની નોટ જ નીકળતી હોય છે. ત્યારે હવે મિત્રો તમારે ખાસ ચેક કરવાનું રહેશે, કારણ કે 500 રૂપિયાની નકલી નોટો ઘણી જગ્યાએ એટીએમમાં વધી રહી છે. કેટલાક છેતરપિંડી કરનારાઓ છે તે મિત્રો એટીએમમાં 500 રૂપિયાની નકલી નોટો જમા કરાવી દેશે. ત્યાર પછી તમે જ્યારે મિત્રો પૈસા કાઢો છો તો એ નકલી નોટ તમારી પાસે આવી જાય છે, જેથી ખાસ ચેક કરી લેવું. અને બીજા મિત્રો 500 રૂપિયાની નોટને લઈને સમાચાર છે. સોશિયલ મીડિયામાં મિત્રો એક માહિતી જે છે તે અત્યારે વાયરલ થઈ રહી છે કે સ્ટાર ચિહ્નવાળી 500 રૂપિયાની નોટ સરકારે બંધ કરી છે. મિત્રો આવો મેસેજ તમારી પાસે આવે તો કોઈ પણ પ્રકારનો ભરોસો કરતા નહીં, કારણ કે પીઆઈબીએ મોટી જાહેરાત કરતા જણાવ્યું કે સ્ટાર ચિહ્નવાળી 500 રૂપિયાની નોટ જે છે તે બંધ થઈ નથી. તો 500 રૂપિયાની નોટ હોય ને એની પર સ્ટાર હોય તો તમારે ગભરાવાની જરૂર નથી. એ નોટ બંધ નથી થઈ. જે મેસેજ વાયરલ થઈ રહ્યો છે તે તદ્દન ખોટો છે અને અફવા જે છે તે વધી રહી છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો નવો કાયદો આવી રહ્યો છે. ભાડુઆત અને મકાન માલિકો ખાસ ધ્યાન આપે. નવા કાયદા, નવા નિયમોનું પાલન કરવું પડશે, નહીતર કાયદેસર કાર્યવાહી કરવામાં આવી શકે. તો જો મિત્રો તમે ભાડે રહો છો અને ભાડુઆત છો તો તમારે પણ આ નિયમોનું પાલન કરવું પડશે. અને મકાન માલિકો હોય તેમણે પણ ભાડુઆતને ખોટી રીતે હેરાન કરવા નહીં, આ નિયમોનું પાલન કરવું પડશે. સૌથી પહેલા મિત્રો નિયમ જે બદલાયો છે તે અનુસાર હવે જે મકાન માલિક છે મિત્રો એ 2 મહિનાના ભાડા કરતાં વધારે ડિપોઝિટ લઈ શકશે નહીં. એટલે કે જો તમારું ભાડું 5000 હોય તો 2 મહિનાનું ભાડું 10,000 થયું તો 10,000 રૂપિયાથી વધારે ડિપોઝિટ હવે
મકાન માલિકો લઈ શકશે નહીં. આ મેં તમને ઉદાહરણ આપ્યું. તો તમારું જે ભાડું હોય એવા 2 મહિનાના ભાડાથી વધારે મિત્રો ડિપોઝિટ તમારે હવે દેવાનું નથી મકાન માલિકને. બીજા નંબરે મિત્રો ભાડામાં વધારા કરવાને લઈને પણ કાયદો ફરી ગયો છે. અત્યારે મિત્રો ઘણા બધા મકાન માલિકો પોતાની મરજી પ્રમાણે ગમે ત્યારે ભાડા વધારે છે, પરંતુ હવે નવા નિયમો અનુસાર 12 મહિના પછી જ તમે ભાડામાં વધારો કરી શકશો. અને ભાડામાં વધારો કરવો હોય તો એના માટે તમારે સૌથી પહેલા 90 દિવસ એટલે કે 3 મહિના પહેલા લેખિતમાં નોટિસ તમારે આપવી પડશે ભાડુઆતને. આ બધા મિત્રો નિયમો છે. તમારા મકાન માલિક પણ મિત્રો જો આડેધડ ગમે તેમ ભાડામાં વધારો કરતા હોય તો તમે આના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી પણ કરી શકો, કારણ કે નિયમ બદલાયો છે. 12 મહિના પછી જ હવે ભાડામાં વધારો કરી શકાશે. તેની સાથે મિત્રો એક બીજું કામ એ પણ છે કે ઘણા બધા મકાન માલિકો મિત્રો જે છે તે ખાસ કરીને જે મિત્રો ભાડુઆત હોય છે તેને ઘરના કેટલાક સમારકામ હોય છે, જેમ કે કોઈ ઘરની મિત્રો વસ્તુઓ તૂટી જાય અથવા તો કોઈ પણ પ્રકારના જે સમારકામ જરૂરી હોય એ કરી દેતા હોતા નથી. આ પરિસ્થિતિમાં મિત્રો સમારકામ જો મકાન માલિક ના કરી દે તો 30 દિવસની અંદર જાતે ભાડુઆતે જ મિત્રો જે છે તે તમામ કામ કરી લેવાના હશે, અને જે પૈસા મિત્રો થશે એ સીધા ભાડાની અંદર કટ કરી શકાશે. તેવો પણ મિત્રો કાયદો જે છે તે હવે બદલાશે.